નમસ્કાર, હું ડૉક્ટર મહેશ પટેલ, પટેલ સ્કિન કેર એન્ડ કોસ્મેટિક લેઝર ક્લિનિક એન્ડ હેર ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરમાં છેલ્લા 16 વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી રહ્યો છું. આજે હું તમને વર્લ્ડ વિટીલિગો ડે નિમિત્તે તમને વિટીલિગો એટલે કે સફેદ દાગ, આપણે સાદી ગુજરાતી ભાષામાં જેને કોડ કહેતા હોઈએ છીએ, એના વિશે હું તમને 2 શબ્દ કહેવા માગું છું. હવે આજે પણ આપણા સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ સફેદ દાગ વિશે રહેલી છે. જેમ કે સફેદ દાગ એ પૂર્વજન્મના પાપના લીધે થતો રોગ છે. બીજું, સફેદ દાગ બહુ ચેપી રોગ છે, એટલે જે લોકોને સફેદ દાગ થયો છે તેમની જોડે બેસવું નહીં, તેમની જોડે ખાવું નહીં, તેમની જોડે રહેવું નહીં, આવી માન્યતાઓ રહેલી છે. તો હું આજે તમને એક ક્લિયર કરવા માગું છું કે ભાઈ સફેદ દાગ એ કોઈ ચેપી રોગ નથી. સફેદ દાગ એ બેઝિકલી ઓટો ઇમ્યુન રોગ છે. ઓટો ઇમ્યુન એટલે કે તમારી શરીરની કોઈ રોગ પ્રતિકારક શક્તિમાં ફેરફાર થવાના લીધે જે આપણા જે કાળા કણ છે એનો નાશ થાય છે, એની જગ્યા ઉપર કણ હોય એ સફેદ થઈ જાય છે. એટલે આપણી ચામડીનો જે કલર હોય છે તે સફેદ થઈ જાય છે. તો સફેદ ડાઘ માટે આજે સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે સફેદ ડાઘમાં જે ઘણી બધી સારવાર અવેલેબલ છે. જો તેનું યોગ્ય નિદાન અને જેટલું જલ્દી સારવાર કરવામાં આવે એટલું જ સારું રિઝલ્ટ મળે છે. સફેદ ડાઘ માટે ખાવા માટેની સોરાલેનની ટેબ્લેટ, આ ઉપરાંત લેસર થેરાપી, એક્ઝાઇમર થેરાપી જેને આપણે કહીએ છીએ, આ ઉપરાંત પુવા થેરાપી, તેમજ ઘણી અલગ અલગ પ્રકારની સર્જિકલ સારવારથી વિટીલિગોને કાયમ માટે મટાડી શકાય છે. માટે મારી સમાજને એક જ એડવાઇસ છે કે સફેદ ડાઘના લોકો સાથે ભેદભાવ રાખવાની જગ્યાએ તેમની સાથે સહવાસથી રહો અને હળીમળીને રહો. આ પણ એક સારવારનો જ ભાગ છે. થેન્ક યુ વેરી મચ.